મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદં વિચરેણવ શ્રિયાનંદાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાવિલાસનિશાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ સર્વે વિરાજતે રૂપો हाँ राजेश राजेश जीजी आज हमारी वारी से तो आ कौन बोलियो जीजी आज हमारी मारी ने अक्षिता नी वारी छे हाँ अच्छा तो बोलो तो जीजी पार्वती दी नो દીકરાનો પેલો પ્રસંગ અરે જ્યારે પાર્વતી દી નો જ્યારે રઘુદાસજી જ્યારે પોતાની ભણવાનું પૂરું થઈ ગયું ત્યારે પાછા ગોકુળમાં પધાર્યા અને ગોકુળમાં પધાર્યા અને ગુસાઈજી કને વાર્તા સાંભળતા હતો. પછી જયારે ગુસાઈજીએ તેમને આગળ બેસાડ્યું અને એમને સમજ્યું કે મહાપ્રભુજીનો આ તો મહાપ્રભુજીનો સેવક છે એટલે તેમને આગળ બેસાડ્યો. પછી જયારે આગળ બેઠા ત્યારે તેમની વાર્તા સાંભળતા અને પછી પરમાનંદ સોનીએ તેમને પૂછ્યું કે તું તો રોજ આગળ બેસેસ તો તને જે સમજાય મને પણ સમજાવ. હા તો પછી રઘુનાથ દાસજીએ કીધું કે હું સાચું કહું ને તો મને તો કઈ જ સમજ નથી પડતી. હું તો ખાલી બેસું અને સાંભળું. પછી ઈ વાત પરમાનંદ સોનીએ ગુસાઈજીને કીધી. હા તો ગુસાઈજીએ રઘુનાથ દાસજીને બોલાવ્યું અને કીધું કે હું તને 4 ગ્રંથ શીખાડું છું. સિદ્ધાંત રહસ્ય, નવરત્નમ અને કૃષ્ણાશ્રય અને સેવાફલ તેમને શીખાડ્યા. આમાં પછી તેમને સમજાઈ ગયું. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે કઈ ખબર ના પડે તો આપણે આપણા ગુરુને પૂછવું જોઈએ. બહુ સારું. હા જે આમાંથી શબ્દ છે ગ્રંથ શબ્દ ગ્રંથિ નામક ગ્રંથિ બંધ માંથી બન્યો છે. એટલે ગાંઠ બાંધવું એને ગ્રંથ કહેવાય. અચ્છા એના ગ્રંથ એટલે કોઈ પણ વિષયને સારી રીતે બંધાય એને ગ્રંથ કહેવાય. અચ્છા તને બાંધી દે તો તું ગ્રંથ થઈ જાય? ના જીજી સરસ ગ્રંથ. અચ્છા બહુ સારું. હો ચલો સારું જીજી થઈ ગયું. હા આજે કોણ બીજું કરે છે? પ્રણામ જે
રઘુદાસજીનો બીજો પ્રસંગ. રઘુનાથ દાસ. રઘુનાથ દાસજીએ સેવા અલગ કરી હતી અને એમ નહીં કરો, તૈયારી કરીને પછી કરો, કઈ વાંધો નહીં, કીર્તન કરી લો. જો પાછળ તારો તંબુરો વાગે છે. ભક્તિ તું હમણાં રહેવા દે, હમણાં એમ નહીં કરો. પછી આરામથી તૈયારી કરીને પછી કરજે. જી જય જય. હું કીર્તન કરું. કોઈ પણ કરો. રાવલ કે કહે ગોપ આજ બધો. થોડો નીચોથી લે. રાવલ કે કહે ગોપ, એમ ત્યાંથી સ્વર ઉઠા. રાવલ કે કહે ગોપ આજ બધો બ્રજ દૂની ગોપ કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિર. રાવલ કે કહે ગોપ આજ બ્રજ દૂની ઓપ કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિર. यशोदा के पुत्र. रावल के कहे गोप आज ब्रज दूनी ओप कान दे दे सुनो बाजे गोकुल मंदिर. नंदजू के पुत भयो वृषभान जूसो कयो गोपी ग्वाल ले ले धाय दूध दधी गगरा कान दे दे सुनो बाजे गोकुल मंदिर. नंदजू के पुत भयो वृषभान जूसो कयो गोपी ग्वाल आगे गोप वृंदवर पाछे त्रिय मनोहर मची गई भीर को पावत न डगरा. आगे गोप वृंदवर पाछे त्रिय मनोहर मची गई भीर कोई पावत न डगरा. चत्रभुज प्रभु गिरी धारी को जन्म सुने फूल्य फूल्य फिरे जहाँ नारद सुभवरा कान दे दे सोनो बाजे गोकुल मंदिर. चत्रभुज प्रभु गिरी धारी को जन्म सुने फूल्यो फूल्यो फिरे जहाँ नारद सुभवरा कान दे दे सुनो बाजे गोकुल मंदिर. रावल के गाने गोप आज ब्रज दूनी ओप कान दे दे सुनो बाजे गोकुल मंदिर. સુંદર. હવે કોણ શું કરશે? જે મારું કાલનો મેં થોડોક જ સાંભળ્યો છે, આવર્તન કરું કાલનો.
કરો. જે આપણે કાલ મ્યુટ થઈ ગઈ. હા બોલ. જે આપણે કાલના વિષયમાં જોયું હતું કે જે આપણે કાલના વિષયમાં જોયું હતું કે એના પહેલાના શ્લોકમાં આપણે જોયું હતું મહાપ્રભુજી એક કેટેગરી સાથે જેનું ઉદાહરણ આપી રહ્યા છે કે તો તે આપણા ઉપયોગી છે કે નિરુપયોગી છે તે સમજવા આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. કેટલાક ઉદાહરણો કોઈક દૃષ્ટિથી ઉપયોગી છે તો કેટલાક ઉદાહરણો કોઈક દૃષ્ટિથી નિરુપયોગી છે. તો આ ગ્રંથમાં વર્ણવેલા જળના પ્રકારોના જે અહીંયા જે એના અલાવા જે અહીંયા જળના આગળ જે જલભેદમાં જેટલા પ્રકારો બતાવ્યા છે એના અલાવા એના સિવાય જે બીજા કોઈ જળના પ્રકાર હોય છે એવા જે વક્તાઓ અહીંયા વર્ણવેલા છે એના વિરુદ્ધ જે અતિરિક્ત વક્તાઓ હોય જે બીજા વક્તાઓ એમનો વર્ણન જે અહીંયા નથી થયેલો એમની વાત અહીંયા કરવામાં આવે છે કે એમના મુખથી આપણે શ્રવણ કરવાથી આપણે લાભ થશે કે નહીં થાય એ અહીંયા સમજાવવામાં આવે છે. કે પછી મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે કે એમની એવા વક્તાઓના પ્રકાર જણાવ્યા આપણા એવા પ્રવક્તાને જાણવું હોય કે એવા પ્રકારના વક્તાઓ પાસેથી આપણે કંઈક સાંભળવું હોય ભગવાનના ગુણગાન શ્રવણ કરવા હોય તો તે આપણા માટે લાભ જેનાથી આપણે શું લાભ થશે કે નુકસાન થશે કે આપણે કેટલું લાભ થશે કેટલું નુકસાન થશે આ વાત આપણે જળના ઉદાહરણથી સમજી શકીએ છીએ. અહીંયા જેનું વર્ણન કરવામાં આવે છે તો તે જેમના પ્રકારો બતાવ્યા છે તેનાથી ખૂબ જ અલગ પ્રકારના વક્તાઓ છે. તો એમનું શ્રવણ કરવું જોઈએ કે નહીં અહીંયા આપણે એવો પ્રશ્ન થાય. તો અહીંયા એક લિખિત સાહિત્યમાં દીધેલું છે વ્યક્તિ નથી પણ તેના શબ્દો અને એના ચિહ્નો એટલે કે વ્યક્તિ નથી પણ એના જે ભાવો છે એના શબ્દોથી અને એના ચિહ્નો એટલે પંક્ચ્યુએશન માર્ક્સ અને એનાથી એના ભાવો બતાવવામાં આવ્યા છે વ્યક્ત કરવામાં આવ્યા છે. તો પણ જે સામે વ્યક્તિ ઊભું હોય તો એનાથી આપણે કઈ સમજીએ તો આપણે એના મુખથી સાંભળીએ કે તો પછી આપણે વધારે સમજાય એનાથી. અને કોઈ રેડિયોમાં આપણે જેમ રેકોર્ડિંગ સાંભળીએ કે કોઈ બીજી રીતે આપણે કરીએ તો આપણે બીજી રીતે સાંભળીએ તો એનામાં આપણે એટલો ન થાય. એ પ્રત્યક્ષ રૂપ નથી, એ પરોક્ષ રૂપ છે. પણ આપણે જે પ્રત્યક્ષ રૂપમાં જે કરીએ આપણે સામે કોઈ વ્યક્તિ હોય ને એના સામે આપણે આમ બધું બોલીએ ને સમજીએ તો પછી આપણે વધારે સમજણ પડે. તો વક્તાઓ છે કોઈ વ્યક્તિને કોઈ વક્તાની આવશ્યકતા છે અને એને જોઈએ છે તે પ્રકારના વક્તા પ્રાપ્ત નથી થઈ રહ્યો કે જે છે તેનાથી તેને કામ ચલાવવું પડશે. જેમ કે સ્કૂલમાં આપણે આમ કોઈ ટીચર હોય એ આપણે જેવો ટીચર ખપે એવો ટીચર આપણે ના મળી શકે પણ જે ટીચર હોય એનાથી આપણે કામ ચલાવવું પડે તો આપણે એનાથી ચલાવીએ. પણ અગર એ ટીચરથી આપણે વધારે ના સમજી શકીએ ટીચરને આપણે આપણો આમ ગાઈડ ના બનાવી શકીએ તો આપણે જે ગાઈડ બુક હોય કે બુક્સ હોય એનાથી આપણે સમજવું જોઈએ. તો એમાં અહીંયા સમજવું કે આપણી જે અપેક્ષા હોય અને એ પ્રમાણે તે નથી મળ્યો તો જે મળ્યો છે તેને સ્વીકારવો પડશે. તો અગર આપણે વક્તાના વચને બ્રહ્મ વચન ન સમજી શકીએ એટલે કે જે વક્તા છે એ તો શાસ્ત્ર વર્ણિત જ કહી રહ્યો છે એટલે કે જે બ્રહ્મએ કહ્યો છે જે પરબ્રહ્મએ કહ્યું છે એ જ કહી રહ્યો છે. તો એની જે ગાઈડ બુક માંથી આપણે સર્વાઈવ લેવો જોઈએ તેનો પાઠન આપણે કરવો પણ તેનાથી આપણી એમના વિચારવું જોઈએ કે આપણી યોગ્યતા વધશે એવી આપણે અપેક્ષા ન રાખવી જોઈએ. જલભેદ ગ્રંથમાં આચાર્યજીએ ઘણા બધા પ્રકારો વર્ણવ્યા છે વર્ણન કર્યા છે. તો એનાથી શું ફળ મળશે એનાથી શું તારતમ્ય છે તે વાત પણ બતાવી છે. પણ કોઈ નવીન પ્રકારનો વક્તા પ્રાપ્ત થાય જે આમાં વર્ણિત ન હોય તો એના પાસેથી શ્રવણ કરવાથી ફળમાં જે તારતમ્ય થશે તે જળના ઉદાહરણો આપણે પોતે સમજી લેવાનું. જેમ કે આપણે આમ જોયો તો બટેકાનો આપણે એક્ઝામ્પલ લીધો તો
કે ઈ જે શાસ્ત્રમાં છે એમાં ઘણા બધા પ્રકારો જે પણ અન્ન છે એના બધા પ્રકારો લખેલા છે કે આ અન્નને ક્યારે લેવું જોઈએ, ક્યારે ન લેવું જોઈએ. પણ જે બટેકો છે એ તો બીજી જગ્યાથી આવ્યો છે, એટલે ભારતનો નથી, કે તો પછી એનો જે વર્ણન છે એ શાસ્ત્રમાં નથી કહેલો. તો આપણે એમ ના કહી શકીએ કે આને ક્યારે લેવું જોઈએ, કયા સમય, એટલે કે કયા સમય ન લેવું જોઈએ, કોઈ કેવા કાળમાં લેવું ન જોઈએ, કે એવું બધું કઈ થયેલો નથી. પર એની જે સ્પીસીસ છે કે એ કેવી રીતે ઉગે છે, એનો કેનામાં આવે છે, એનાથી આપણે જાણી શકીએ છીએ કે જેમ કે રતાલુ છે, સ્વીટ પોટેટો, તો એ સ્વીટ પોટેટો જેમ છે એવી જ રીતે આ બટેકાને ઈ જ કેટેગરીમાં આવે છે. તેવી જ રીતે શ્રોતાઓએ વક્તાઓ માટે આ જ વાત સમજવી જોઈએ કે જે પ્રકારના નિષિદ્ધ છે કે નિંદિત પ્રકારના જણાવ્યા છે એ જાતના ગુણધર્મો ગુણધર્મો જો નવીન પ્રકારના વક્તાઓમાં જોવા મળતા હોય તો તે વક્તાઓનો શ્રવણ ના કરવો જોઈએ, ભલે એમાં બીજા બધા લક્ષણો સારા કેમ ન હોય. આપણે જે કક્ષાના છીએ તો તે કક્ષાથી નીચે ઉતરતી કક્ષાના પ્રવક્તા તરીકે આપણે એમનો સંગ ન કરવો જોઈએ. એને આપણે આમ શ્રોતા બનાવી શકીએ, પણ એને આપણે સમજાવી પણ શકીએ, પણ એને આપણે પ્રવક્તા તો એને ન જ બનાવવું જોઈએ. તો જે કહ્યું છે એનાથી અતિરિક્ત જે પ્રવક્તાઓ છે એના ગુણ અને દોષનો વિચાર કરીને તે પ્રકારે તેનો શ્રવણ કરવાથી જે પ્રવક્તાઓ છે એના ગુણ દોષનો વિચાર કરીને તે પ્રકારના તેનાથી શ્રવણ કરવાથી ફળદાયક થશે કે નહીં થાય તે એ સમજી લેવો જોઈએ. તો જલભેદ ગ્રંથમાં જે આપણે જે આપણે ઇવાપોરેટ વોટરનો એક્ઝામ્પલ લીધો તો કે ક્યાંય એમના એક્ઝામ્પલ ક્યાંય વર્ણવ્યો નથી. તેથી આ પ્રવક્તાઓ પણ એમ સમજવા કે જલભેદ ગ્રંથમાં આ પ્રવક્તાઓનો પણ વર્ણન નથી કર્યો. તો જે ઇવાપોરેટ વોટર જેવા જે પ્રવક્તાઓ છે એનો વર્ણન અહીંયા નથી કરેલો, એટલે જલભેદના પ્રવક્તાઓ વર્ણવેલા છે. એના અતિરિક્ત, એના અલાવા સિવાયના બીજા પ્રવક્તાઓ છે. અને પછી આપણે અલગ એક્ઝામ્પલ્સ થી જોયો તો, જેમ ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતાનો આપણે એક્ઝામ્પલ જોયો તો કે એ તો એને વેદ ઉપનિષદ તુલ્ય કહેવામાં આવ્યું છે, પણ એનામાં એના જે પ્રમાણ છે એ આપણે ખાલી ઠાકોરજીના જ વચન છે એને લઈ શકીએ. એનામાં એક અધ્યાયમાં એવું આવે છે કે ઠાકોરજી અર્જુનને કહે છે કે મેં આ વાત, જે વાત અર્જુનને કહી રહ્યા છે એ વાત એમણે સૂર્ય ને કહીને, સૂર્ય અને મનુ ઋષિને પણ કહી છે, એવી રીતે કહી છે, પણ એના પછી લુપ્ત થઈ ગયો છે. તો પછી આજે પાછો અર્જુનને કહી રહ્યા છે. તો અર્જુન એમને પાછું પૂછી રહ્યા છે ઠાકોરજીને કે આમ કેમ તમે તો મારા, કે ઠાકોરજી અર્જુન જેટલા જ હતા જયારે એમણે શ્રી કૃષ્ણ અવતાર ઠાકોરજીએ ધર્યો તો, પ્રકટ થતા શ્રી કૃષ્ણ અવતારમાં, ત્યારે ઠાકોરજીના વચન પછી ઠાકોરજી એમને સમજાવ્યું કે જયારે ઠાકોરજીને અવતાર લઈએ છે ને ઠાકોરજીને બધું જ્ઞાત છે કે કેટલા અવતાર લઈએ છે, અને એવી જ રીતે અર્જુને પણ અવતાર લીધા છે, પણ એને ખબર નથી કે કેટલા અવતાર લીધા છે ને કયા અવતારમાં શું એને કર્યું છે. તો જે અન્ય પ્રકારના પ્રવક્તાઓ આપણને પ્રાપ્ત થતા હોય, આપણે સામે ચાલી, એટલે કે આપણે જે અન્ય પ્રકારના પ્રવક્તાઓ છે એને આપણે સામે ચાલીને સાંભળવા જતા હોઈએ, અને આપણા પાસે જયારે ચોઇસીસ હોય છે કે આપણે એને અનુચિત જે પણ એ સમજાવે તો એ આપણે ન સાંભળીએ, કે આપણે અગર રેકોર્ડિંગ સાંભળતા હોઈએ તેને બંધ કરી નાખીએ. પણ કોઈ આમ લાઉડ સ્પીકરમાં એનું બધું આમ વગાડતો હોય, જેમ આપણે એક્ઝામ્પલ આપે તો જેમ મસ્જિદમાં વગાડતા હોય છે, તો એ આપણે ન છૂટકે સાંભળવું પડે છે. પછી મહાપ્રભુજી આપણને જલભેદ ગ્રંથમાં જલના ઉદાહરણ આપતા એ વાત સમજાવી રહ્યા છે. જે મને એટલું સમજાયું હતું. હા, બહુ સારું. ઓર કોઈને આમાં કંઈ કહેવાનું છે? સાનવી, અર્પણ? મને આમાં એવી સમજણ પડી હતી કે જે આપે એક્ઝામ્પલ આપ્યો તેમાંથી મને એવી સમજણ પડી હતી કે શ્રી મહાપ્રભુજી તો પહેલેથી જ પ્રવક્તાની મેજર કેટેગરીઝ કહી લીધું છે,
અને જે કેટેગોરીઝના જે રેલેવન્ટ જે જલના કેટેગોરીઝ પણ છે એ પણ સમજાવી લીધા છે ઉદાહરણના રૂપમાં. અને પ્રવક્તાના સંઘથી જે ફળ પ્રાપ્ત થશે એ પણ શ્રી મહાપ્રભુજી સમજાવ્યું છે. અને જે નથી કહ્યા એના જે સબ કેટેગોરીઝના રૂપમાં અને જે નથી કહ્યા જે પ્રવક્તા નથી સમજાવ્યા એના સબ કેટેગોરીઝના રૂપમાં ક્લાસિફાય કરી શકાય છે. અને એના જે રેલેવન્ટ જલના કેટેગોરીઝ પણ આપણે શોધી શકીએ છીએ કે એમાંથી આ પડેલું જલ છે કે ઉદ્ધત કરેલું જલ છે. અને આપને એવું પણ આપને જ્યારે નવીન પ્રકારના પ્રવક્તા નો સંગ થાય કે જો એવા કથા પ્રવક્તા હોય જેવી રીતે જે એમના સમક્ષ ના હોય પણ એમનો ખાલી વોઇસ સાંભળતા હોય કે એવા કશા નવીન પ્રકારના પ્રવક્તા હોય જે શ્રી મહાપ્રભુજીએ નથી વર્ણન કર્યું તો આપણે આપના મગજમાં એવું ફિલ્ટર રાખવું જરૂરી છે કે જે શ્રવણ કરતી વખતે અવાજ આપના કાનમાં તો પડે જ છે પણ આપના ઉપર છે કે આપણે વાતને ગ્રહણ કરીએ કે ના ગ્રહણ કરવું કે ના કરવું. આપણે જે પ્રવક્તા છે આપણે પહેલા દેખવું જોઈએ કે આપણાથી ઉપરના કક્ષા છે કે ઉતરતી કક્ષાના છે અને જે કહી રહ્યા છે બરાબર છે કે આપના ઉપર સારો પ્રભાવ પડે છે કે નથી પડતો. તો આપણે એવું જોઈને આપણે વિચારવું જોઈએ, એવું ફિલ્ટર રાખવું જોઈએ. અને આપણે એવું ફિલ્ટર આપણે એવું ફિલ્ટર રાખીશું તો આપના ઉપર સારો પ્રભાવ પડે એવી જ વાણીનું આપણે શ્રવણ કરવું એવું આપને હોવું જોઈએ, એવું સમજી જાજો. હા, બરાબર છે. સારું, હવે શું કરશું? જે છેલ્લો શ્લોક છે કરું? હા, કરો. ગ્રંથો ઉપસંહાર इति जीवेन्द्रियगता नाना भावं गता भुवि रूपतः फलतश्चैव गुणा विष्णु निरूपितः. अर्થ એ પ્રમાણે સ્વરૂપથી અને ફળથી પૃથ્વી ઉપર જુદા જુદા ભાવને પામેલ જીવ અને ઇન્દ્રિયને વિશે રહેલા વિષ્ણુના ગુણો નિરૂપણ કર્યા. જે મને આમાંથી એવું સમજાય છે કે જે અહીંયા જલભેદ ગ્રંથમાં જુદા જુદા ભાવ વાળા પ્રવક્તાઓ કયા છે. જુદા જુદા ભાવ વાળા પ્રવક્તાઓ વિષ્ણુના અલગ અલગ જે ગુણો છે એનું વર્ણન કરે છે. તો એવી રીતે આ જલભેદ ગ્રંથના અલાવા જેમાં આના આગળના શ્લોકમાં જોયું એના અલાવા પણ કેટલા બધા પ્રવક્તાઓ છે જે વર્ણન કરી રહ્યા છે આનું. એમ કે પૃથ્વી પર જેટલા લોકો છે એમના અલગ અલગ ભાવો છે જે મને એવું સમજાયું. હા, સાનવી. હા ચાચુ, મને એવી જ સમજણ પડી કે અહીંયા હવે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથને કન્ક્લુડ કરી રહ્યા છે એટલે અહીંયા સમજાવી રહ્યા છે કે જે જુદા જુદા ભાવવાળા જે પ્રવક્તાઓ છે એમ જે વિષ્ણુના ગુણોનું જે નિરૂપણ કરી રહ્યા છે તો એમનાથી એવા જુદા જુદા પ્રવક્તાઓ હોય છે. એટલે એવી રીતે જ જે આગળ એવી રીતે શ્રી મહાપ્રભુ જયારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આવું જ કહ્યું હતું શ્રી મહાપ્રભુજીએ કે એ જે જુદા પ્રવક્તાઓ છે જેમના ભાવ જે પ્રવક્તાઓના જે ભાવો છે એનું નિરૂપણ કરી રહ્યા છે. તો એવી જ રીતે અહીંયા પણ કન્ક્લુઝનમાં એવું જ કહી રહ્યા છે, એવું સમજી જાય. ઓર કોઈને કંઈ કહેવું છે આમાં? આમાં જે જીવેન્દ્રિય ગતાહ આવા શબ્દનો પ્રયોગ છે ને, નાના ભાવમ ગતાહ જીવેન્દ્રિય ગતાહ, એનો અન્વય પહેલા સમજી લો. ઇતિ એટલે આ પ્રકારે, મતલબ 20 શ્લોકમાં જે પ્રકારે શ્રી મહાપ્રભુજીએ પ્રવક્તાના ભાવોને જલના ઉદાહરણથી સમજાવ્યા તે પ્રકારે. ઇતિ એટલે એ પ્રકાર.
ભુવી એટલે ભૂતલ ઉપર, આપણે અહીંયા જ્યાં છીએ ત્યાં. તો ઇતિ ભુવી જીવેન્દ્રિય ગતાઃ નાના ભાવમ ગતાઃ. જીવ એટલે આપણા અંદર રહેલો જીવ, બ્રહ્મનો ચિદંશ. અને એ ચિદંશને ભગવાને એનું જે રીતે વર્ણ કર્યું હોય તે વર્ણવાળો, અને જે સૂક્ષ્મ શરીર જેને પ્રાપ્ત થયેલું છે, સ્થૂલ શરીર જેને પ્રાપ્ત થયેલું છે તે જીવ. એટલે એવી ચેતના કે જે શરીરવાળી છે, જેના ઉપર શરીરનું આવરણ છે, એને જીવ કહેવાય છે. સંસ્કૃતમાં કહીએ તો શરીર વિશિષ્ટ ચેતન, શરીર વિશિષ્ટ જે ચેતના છે એને જીવ કહેવાય છે. શરીર રહિત હોય તો કેવલ ચેતન કહેવાય. તો જીવગત અને ઇન્દ્રિયગત. ઇન્દ્રિય એટલે અંતઃકરણ અને આપણી જે આંખો, નાક વગેરે છે તે. તો ઇન્દ્રિયગત અને જીવગત નાના પ્રકારના ભાવો, નાના એટલે વિભિન્ન પ્રકારના ભાવને પ્રાપ્ત થયેલા. રૂપતઃ અને ફલતઃ અનેક ભાવોને પ્રાપ્ત થયેલા. એટલે આ જે ગુણો છે એ કેવા છે કે જેમનો જીવ અને ઇન્દ્રિયોના સંબંધ થતા એનું સ્વરૂપ અનેક પ્રકારનું થાય છે, અને એ ભગવાનના ગુણો જે જીવ અને ઇન્દ્રિયની અંદર પ્રવેશ થયા છે તેના સ્વરૂપના પ્રમાણે એના ફલમાં પણ અનેક રૂપતા આવી જાય છે. એવી રીતે મેં આ ગ્રંથમાં એનું નિરૂપણ કર્યું. આમાં સમજવાની વાત શું છે કે જેવી રીતે જલ પોતાના અંદર શુદ્ધ છે, નિર્મલ છે, અવ્યક્ત મધુર છે, પરંતુ જે પ્રકારના આધારમાં કે જે સ્થાનમાં એ સંગ્રહિત થાય છે કે પડે છે એ આધારના ગુણો એ જલ પ્રાપ્ત કરી લે છે. એ જ રીતે ભગવાનના જે ગુણો છે કે ભગવાનના નામ કે ભગવત કથા, આ પણ જલની જેમ પોતાના અંદર શુદ્ધ છે. એનું એક સરળ ઉદાહરણ લઉં, આપણે લઈએ. જેમ ભગવાન શબ્દને જ પકડીને ચાલો. અચાનક લાઈટ ગઈ અને કોઈ નવા સ્થાનમાં ડરપોક પ્રકૃતિનો કોઈ મનુષ્ય ત્યાં બેઠો છે અને લાઈટ જાય, હે ભગવાન એવી રીતે ચિલ્લાવશે. તો હવે જે ભગવાન શબ્દ છે એનો અર્થ ઐશ્વર્ય વગેરે જે ષડ ધર્મો, અલૌકિક ધર્મો જેની અંદર પૂર્ણ માત્રામાં છે એવા જે આ જગત સૃષ્ટિ છે એનું ઉત્પત્તિ સ્થિતિને લય કરનારા છે, સર્વસમર્થ, સર્વવ્યાપી પરમાત્મા, એ ભગવાન શબ્દનો અર્થ છે. પણ ભયભીત વ્યક્તિ જે વખતે હે ભગવાન આવું બોલે તો એ ભગવાન શબ્દનો એનો મનોભાવ શું છે કે ભગવાન રક્ષા કરો. તે જ રીતે કોઈ સ્વજનના દુઃખદ સમાચાર મળ્યા મૃત્યુના, કે એક્સિડન્ટ થઈ ગયો, એમનો ખૂબ ઘાયલ થઈ ગયા છે, બીમાર છે, હોસ્પિટલ આઈસીયુમાં છે, હે ભગવાન એમ.
ઉદ્ગાર નીકળે. તો એ જ ભગવાન, જેનો અર્થ આપણે અત્યારે વિચાર્યો, એ દુઃખમાં સ્મરણ કરવા માટે, એના માટે સહાયતા માટે પ્રયુક્ત થયો છે કે ભગવાન કંઈક મદદ કરે, જે દુઃખી છે એનું દુઃખ દૂર કરે. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, કિંમતી વસ્તુ, અને બહુ મોટું નુકસાન થઈ જશે જો પ્રાપ્ત નહીં થાય તો, હે ભગવાન જલ્દી મળી જાય તો સારું. તો એ જ ભગવાન શબ્દ છે એ યાચનાના અર્થમાં એવા ભાવથી એ બોલાતો શબ્દ થયો. તે જ રીતે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થયા, ભગવાન ભગવાન. પ્રસન્નતામાં ભગવાન શબ્દનો ઉચ્ચાર મોઢાથી થઈ રહ્યો છે. તાત્પર્ય એ છે કે એનો શ્રેય આપણે ભગવાનને આપી રહ્યા છીએ કે ભગવાને સારું કર્યું. કોઈ શુભ પ્રસંગમાં આશીર્વાદ માંગી રહ્યો છે કે ભગવાન ભલું કરશે. કરવાનું હશે તો ભગવાન પોતે પોતાની ઈચ્છા અનુસાર કરશે, પણ આપણે ભગવાનને એવો મેસેજ આપી રહ્યા છીએ કે મારી જરા વિનંતી સાંભળજો, આનું ભલું કરજો. નોકરી મળી જાય, પરીક્ષામાં પાસ થઈ જાય, સારા નંબર આવી જાય. એમ કોઈ વખતે કોઈ આશ્ચર્યજનક ચમત્કારિક દૃશ્ય આપણે જોઈએ, હે ભગવાન, એમ વીજળી ચમકી રહી છે ખૂબ જોરદાર. ભલે આપણે આપણા ઘરમાં છીએ એટલે કોઈ ભય નથી, અને જે વીજળી ચમકી રહી છે એના ચમકારાથી એનો જે અવાજ આપણને સંભળાય છે એ પ્રકાશની ગતિ કરતા અવાજની ગતિ ધીમી હોય છે. તો આપણે દરેક વખતે એવો અનુભવ કરીએ છીએ કે પહેલે પ્રકાશ દેખાય અને એના અમુક ક્ષણ પછી આપણને એનો અવાજ સંભળાય. તો જો 2-3 સેકન્ડ કે 4 સેકન્ડ પછી પણ એ આપણે સંભળાઈ રહ્યો તો એ વીજળી આપણાથી ઓછામાં ઓછી 5-10 કિલોમીટર દૂર ચમકી છે, જેથી એનો અવાજ આપણા સુધી પહોંચતા એટલો સમય લાગ્યો. તો આ ફેક્ટ આપણે જો જાણી રહ્યા છીએ તો એ વીજળીથી કંઈ ડરવાનું કારણ નથી, પણ એવી સર્પાકૃતિની જે વીજળીને ચમકતી જોઈને અને આપણને એ પ્રકૃતિનો એક ભવ્ય દૃશ્ય દેખાય અને આપણે ભગવાન એમ કે મોટો હિમાલયમાં તળેટીમાં આવીને આપણે હિમાલયને જોતા હોઈએ, તે વખતે આશ્ચર્યચકિત થઈને આપણે ભગવાન જોઈએ કે કોઈ પ્લેનેટોરિયમમાં જઈને કોઈ સારા ટેલિસ્કોપથી મિલ્કી વે ગેલેક્સી છે એને જોઈ રહ્યા હોઈએ કે જ્યાં આપણી પૃથ્વી અને સૂર્ય જેવા હજારો પ્લેનેટ અને સ્ટાર્સ કે લાખોની સંખ્યામાં આપણને જોવા મળે. તો આ આપણા ઇમેજિનેશનથી બહારનું દ્રશ્ય થઈ જાય. ઓ ભગવાન, એમ આપણે એની ભવ્યતાથી આ શબ્દનો ઉચ્ચાર થઈ જાય. તો આ બધા જ એક જ શબ્દ છે, પરંતુ જુદા જુદા અંતઃકરણના જે ભાવ છે એનાથી એના રૂપ અલગ અલગ બદલી જાય છે. તો એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે યદ્યપિ ભગવાનના જે ગુણો છે, એ ભગવત નામ છે, એ બધાનો અર્થ તો એ જ અલૌકિક જ થઈ રહ્યો છે, એ જ તત્વ છે સર્વોપરી. પરંતુ જીવેન્દ્રિય ગતાહા, જ્યારે આપણા જીવને સાથે સંબદ્ધ થાય છે, આપણી ઇન્દ્રિયો સાથે એનો સંબંધ થાય છે. ઇન્દ્રિયો એટલે ભગવાનના ગુણોનો સંબંધ આપણા મુખ, આપણું મન, મુખ્યતયા એ અને કાન સમજી લો, એનાથી જ એનો સંબંધ થાય છે. તો સૌથી પહેલા એ ભાવો, ભગવાનના ગુણો છે, એ મનમાં પ્રવેશે છે. યદિ
શ્રવણ દ્વારા આપણે કરી રહ્યા છીએ. તો પહેલા આપણી કર્ણ ઇન્દ્રિય છે એની અંદર પ્રવેશ કરે છે ધ્વનિના રૂપમાં. જો વાંચી રહ્યા છીએ તો ચક્ષુરેન્દ્રિય છે એના દ્વારા એ પછી આપણા અંદર પ્રવેશે છે. એમાં જેવી રીતે આપણી ઇન્દ્રિયોમાં यदि કોઈ દોષ છે તો દોષ સહિત પ્રવેશ કરશે. यदि ઇન્દ્રિયમાં કોઈ દોષ નથી તો શુદ્ધ રૂપમાં પ્રવેશ કરશે. ઇન્દ્રિયોમાં તો એવી કોઈ સામર્થ્ય નથી કે એના અંદર જે પ્રવેશતું હોય એને ફિલ્ટર કરી શકે. જેવું એનો સ્પર્શ કરશે તેવું એ અંદર પ્રવેશ કરશે. ઘણા લોકો જેમ કાને બહેરાશ આવી ગઈ હોય તો હે 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 કર્યા કરે, તો એ ઇન્દ્રિય દોષ છે. તો કંઈક સાંભળે અને કંઈક સમજે એવું થાય. એટલે લિપ મુવમેન્ટ થી થોડો અંદાજ લગાવે, જે જાતનો પ્રસંગ ચાલી રહ્યો હોય એનાથી થોડો અનુમાન લગાવે, કોણ બોલી રહ્યું છે એનાથી અનુમાન લગાવે. એમ જેમની ઇન્દ્રિય દોષ પૂર્ણ છે અથવા તો જે વ્યક્તિ અવાજના રેન્જમાં નથી કે બીજા ઘોંઘાટમાં કોઈક અવાજ સાંભળી રહી છે ઇન્દ્રિય, તો તેનો પ્રભાવ તો પડશે. પણ અત્યારે આપણે એ બધા પ્રસંગોને આમાં ન ધ્યાન ઉપર લઈએ તો કાન કે આંખમાંથી આંખ દ્વારા ભગવત ગુણ આપણા અંદર પ્રવેશ કરી રહ્યા છે. જેમ અત્યારે તમે સાંભળી રહ્યા છો તો કાનમાં પડી રહ્યા છે. જો તમે પુસ્તક વાંચતા હશો તો એનાથી આંખો દ્વારા એટલે શબ્દ અને અર્થ તે દ્વારા એનો પ્રવેશ થશે. હવે તે સ્થિતિમાં જે આપણું અંતઃકરણ છે એ કયા પ્રકારનું છે એના ઉપર નિર્ભર કરશે કે અંદર પ્રવેશેલા ગુણનો એ મેનિપ્યુલેશન કેવી રીતે કરે છે. એને આપણું સરળ ઉદાહરણ લઈએ. આજકાલ જે ડિજિટલ બધા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, ફોન કે લેપટોપ વગેરે, કમ્પ્યુટર ને એ બધું, તો આપણે જોઈએ છીએ કે ઘણી બધી વસ્તુઓ ત્યારે એમાં આવે ફોનમાં તો કોઈ વખતે ફોન હેંગ થઈ જાય, સિસ્ટમ આપણી હેંગ થઈ જાય. બહુ હેવી આવે તો એની પ્રોસેસ કરવામાં સમય લાગે, કે એને વ્યૂ થવામાં પણ સમય લાગી જાય, જોવામાં પણ એ સમય લાગે, બફરિંગ કર્યા કરે. સિમ્પલ ટેક્સ્ટ હોય તો ફટાફટ આપણને રીડેબલ થઈ જાય, વિઝિબલ થઈ જાય. HD ક્વોલિટીનો કોઈ ફોટો હોય, ઇમેજ હોય તો એને વધારે સમય લાગે, અને HD ક્વોલિટી ન હોય તો સહજતાથી થઈ જાય, ખુલી જાય. એવી રીતે તે પછી તમે જેને તમારા સિસ્ટમમાં સ્ટોર કર્યું છે એમાં ઘણી બધી ઇમેજીસ હોય ગેલેરીમાં. સબ્જેક્ટ વાઇઝ એનું તમે ફોલ્ડર બનાવી અને તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા હોય તો કયા વખતે તમને કઈ વસ્તુનો ઉપયોગ કરવો છે એને રિટ્રાઈવ કરવામાં સહજતા થઈ જાય. એમાં તમારી ઉપયોગિતા, તમારી પ્રાયોરિટી આ પ્રમાણે તમે એ બધાને સેટ કરી શકો. અથવા ફોન પોતે અમુક સુવિધા આપતો હોય છે કે તમે ડાઉનલોડેડ છે, કે કેમેરાથી તમે ક્લિક કરેલું છે, કે એ ડેટ વાઇઝ જ્યારે એમાં તમારા સિસ્ટમમાં આવ્યું, એમ જુદી જુદા અમુક ડિફોલ્ટ ફોલ્ડર બનેલા હોય એની અંદર જે પણ સોર્સમાંથી આવ્યા હોય એનું ઇમેજ ફોલ્ડર બનાવીને એની અંદર એ મૂકી દે. જે તે એપ્લિકેશન હોય એના મીડિયા કે ડેટાની અંદર એ બધા ફાઇલ્સ છે સ્ટોર થઈ જતી હોય. એમાં ઘણી વખતે અમુક મિક્સ નેચરના ડેટા હોય, તો તે સ્થિતિમાં કન્ફ્યુઝન થાય. આપણને જ્યારે જરૂર પડે તે વખતે આપણે
એને શોધવા જઈએ તો એ 2-3 કેટેગરીમાં જઈ શકે એવા હોવાને કારણે શોધવા જતા આપણને નક્કી ન થાય કે આ કઈ ફોલ્ડરમાંથી કે ફાઇલમાંથી આપણને મળશે, તો તકલીફ પડે. કોઈ વસ્તુ કરપ્ટ પણ થઈ જાય. કોઈ વખતે એવું પણ થાય કે તમે જે એપ્લિકેશનથી એને તમે ખોલવા જતા હોય, એપ્લિકેશન તમારા સિસ્ટમમાં ન હોય, અપડેટ ન થઈ હોય, તો એ પ્રોસેસ ન કરી શકે અને તમે ઉપયોગ ન કરી શકો. જેમ મેં સાનવીને વર્ડ ફાઇલ મોકલી તો એ કે અમે વર્ડ MS ઓફિસ અમે નથી વાપરતા, અમે ગૂગલ ડોક્યુમેન્ટ ઉપયોગ કરીએ છીએ. તો ઓપન થઈ શકે પણ એડિટ ન થઈ શકે એનાથી. તો એને એ ફાઇલમાંથી બધી ટેક્સ્ટ કોપી કરી અને ગૂગલ ડોક્યુમેન્ટમાં લઈ જઈને પછી બધું કરવું પડે. તો આ બધી ડિફિકલ્ટી પ્રોસેસિંગની છે. અંદર તમારી સિસ્ટમમાં કઈ વસ્તુ છે કઈ નથી એના ઉપર આ બધું નિર્ભર કરે છે. કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરમાં પણ ઇન્દ્રિયોના લેવલ ઉપર તો ખાલી એટલી જ સમસ્યા છે કે ઇન્દ્રિયોમાં કોઈ ફોલ્ટ હોય તો ડેટા ટ્રાન્સમિટ થાય, એમાં કોઈક ડેટા મિસ થઈ જાય કે કોઈ કરપ્ટ થયેલો ડેટા અંદર આવે, એટલું જ એમાં ફરક પડે છે. પણ અંદર આવી ગયા પછી આપણું જે અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ એના સાથે ઘણી બધી રમતો કરે છે. અને એના ઉદાહરણના રૂપમાં આપણે જોયું કે આપણું ભયભીત અંતઃકરણ છે તો ભગવત નામ આપણે અલગ રીતે બોલીએ છીએ. એકદમ ક્રિટિકલ મોમેન્ટ હોય, તમે કોઈ વખતે પહાડી રસ્તા ઉપર જતા હો અને હિન્દુસ્તાનમાં તો એવા રસ્તાઓ હોય છે કે જેમાં જયારે મોટું વાહન ટર્ન લે તો એનો એક વ્હીલ, 4માંથી એક વ્હીલ છે તો હવામાં જ જતું હોય ખીણ ઉપર, 3 વ્હીલ જ રોડ ઉપર હોય અને ડ્રાઈવર છે એના જજમેન્ટથી જ બધાના જીવ બચેલા હોય છે. તો જે લોકોની સીટ વિન્ડો સાઈડમાં હોય અને જે તરફ ખીણ આવતી વહેલી હોય, એ લોકો જયારે પણ એવું ટર્નિંગ આવે અને જમીન દેખાતી બંધ થઈ જાય અને સીધી ખીણ દેખાય ત્યારે ભગવાન 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 ઠાકોરજી 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 કોકિલાબેનની જેમ રાડું પાડતા થઈ જતા હોય છે. તો જે વખતે ભયભીત વ્યક્તિ ભગવત નામ લે છે તે વખતે બોલવાનો પ્રકાર અલગ છે, તે વખતે એનો અર્થ પણ જુદો છે. તો આ બધી રમત છે તો આપણું અંતઃકરણ કરે છે. તો જીવેન્દ્રિય ગતાહા. હવે જુઓ બીજી વસ્તુ, આ તો એક ઉદાહરણ છે. તે રીતે ભય હોય, હર્ષ હોય, શોક હોય, ઉત્સાહ, પ્રસન્નતા, કામના, ઈર્ષ્યા, આ બધા જે ભાવો છે એને આની અંદર આપણે સમજી શકીએ છીએ. તે ઉપરાંત જીવ, ભગવાને જે જીવનું વર્ણન જે રીતે કરેલું છે, ઘણી વખતે ભગવત નામના ઉચ્ચારણમાં એનો પણ પ્રભાવ પડે છે. જેવી રીતે કંસ જયારે શ્રી કૃષ્ણ શબ્દનો ઉચ્ચાર કરતો હશે કે વિચારતો હશે, તે વખતે કૃષ્ણનો અર્થ અવતારી કે પરબ્રહ્મ કૃષ્ણ એવો ન થઈને એના માટે તો મૃત્યુ એનો મતલબ થાય છે. કેમ કે કૃષ્ણને એને મૃત્યુથી જ ઇક્વેટ કરી છે. આકાશવાણી તે જ પ્રકારે થઈ હતી. તો જે આસુરી જીવો છે, પ્રવાહી જીવો છે, કંસ જેવા કે શિશુપાલ જેવા, એ શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ એમના માટે કાલ કે મૃત્યુ છે. તે જ રીતે ભગવાન કહે છે કે આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ ચતુર્વિધા ભજન્તે મામ. તો જ્ઞાની હશે એ કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરશે તો એનો કંઈક અલગ સંદર્ભ હશે. અર્થાર્થી આર્થ જિજ્ઞાસુનો અલગ સંદર્ભ હશે.
મર્યાદા જીવ જે વખતે ભગવત નામનો ઉચ્ચાર કરે તે વખતે એનો કંઈક અલગ મતલબ છે. એટલે મોક્ષદાતા, ધર્માર્થ કામની સિદ્ધિ આપનારા, એવા મનોભાવથી કે એવા મહાત્મ્યનું યાદ કરીને ભગવાનને નું નામનો ઉચ્ચાર કરશે. અને જે નિર્ગુણ પુષ્ટિજીવ છે એ જે વખતે ભગવત નામનો ઉચ્ચાર કરશે તો એનો ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ પ્રેમથી એ શબ્દના ઉચ્ચાર કરશે. એટલે ભગવાનના નામોમાં પણ ઉચ્ચાર કરનારાઓમાં પસંદગી હોય છે. જો અર્થનો અનુસંધાન કોઈને છે તો તે સ્થિતિમાં જેમાં આપણે પુષ્ટિ માર્ગમાં બને ત્યાં સુધી મૂળ નામ શ્રી કૃષ્ણનો ઉચ્ચાર કરવાનો નિયમ છે. એટલે મંત્ર જપ છે, બંને પ્રકારના મંત્ર, પંચાક્ષર હોય કે અષ્ટાક્ષર, એમાં મૂળ નામ શ્રી કૃષ્ણનો જ હોય છે. બીજા બધા ભગવાનના નામો ઘણા છે, જેમ પુરુષોત્તમ સહસ્રનામ, વિષ્ણુ સહસ્રનામમાં બધામાં ભગવાનના નામો ઘણા છે. જેમ માનો કે કોઈ જ્ઞાન માર્ગી હશે તો ભગવાનનું એક નામ છે મુકુંદ. મુકુંદનો અર્થ થાય મોક્ષ આપનારા. તો જે લોકો મોક્ષની કામનાવાળા છે એમને ભગવાનનું મુકુંદ નામ વધારે યાદ આવશે. એટલે એ નામથી ભગવાનના એ ગુણો, એ સામર્થ્યને એ યાદ કરે છે. તે જ રીતે દુઃખી વ્યક્તિ છે એને ભગવાન હરિ, એ હરિ નામ છે એમને વધારે યાદ આપશે. કેમ કે હરિ એટલે જે દુઃખ હરે છે તે, પાપ દુઃખ હરે છે તે. આ બધા નામોની જે પસંદગી છે કે લીલાઓની પસંદગી છે કે જેનું અવગાહન કોઈ કરતો હોય, જેમ પૂતના મોક્ષ કે ગજેન્દ્ર મોક્ષ, ભાગવતમાં ભગવાનની એ બધી લીલાઓ વર્ણિત છે કે જેમાં ભગવાને ગજેન્દ્રનો ગ્રાહના પકડમાંથી ઉદ્ધાર કર્યો. તે જ રીતે ભગવાને પૂતનાને મોક્ષ આપ્યો. તો કેટલાક લોકો માટે આ બધી લીલાઓ કે એ અધ્યાયના પાઠ એ બહુ ફેવરેટ હોય છે. અને કેમ કે એ કથાઓમાં એ અધ્યાયના પાઠનું ફલ એવી રીતે ભાગવતમાં વર્ણિત કરવામાં આવ્યું છે કે જે આનો પાઠ કરશે એના દુઃખ દૂર થશે, એની વિઘ્ન બાધાઓ દૂર થઈ જશે. તો જેમનું એવું હેતુ છે એ લોકો ભગવાનની આ પ્રકારની લીલા ગુણો છે એનું વધારે અવગાહન કરશે, એમાં વધારે આસક્તિ રાખશે. તો આ રીતે ઇતિ જીવેન્દ્રિય ગતાઃ નાના ભાવમ ગતા ભોગી. જીવનો મતલબ પુષ્ટિજીવ, પ્રવાહી જીવ, મર્યાદા જીવ. તો ભગવાનના ગુણો જ્યારે આ પ્રકારના જીવના સંસર્ગમાં આવે છે તે વખતે એના પ્રકાર બદલી જાય છે. તે જ રીતે ઇન્દ્રિયગત, ઇન્દ્રિયોમાં એક અંતઃકરણ છે એટલે મન. તો જેનો મન, यदि આપણે સાત્વિક, રાજસ અને તામસ અને નિર્ગુણ એમ ચાર પ્રકારના મનને વિચારીએ તો જેનું મન નિર્ગુણ હશે એના દ્વારા ઉચ્ચારાયેલા ભગવાનના નામોમાં પણ નિર્ગુણતા હશે. સાત્વિક, રાજસ, તામસ હશે તો ભગવાનના ગુણોમાં પણ એ પ્રકારની ગુણોના ભાવ દેખાવા મળશે. બીજું, આ જ ગુણો છે એ અવસ્થા પણ બદલે છે પોતાની. એટલે શુદ્ધ રૂપમાં તો હોતા નથી, પણ જો મિશ્ર રૂપમાં છે
તો કોઈ વખતે કોઈ વ્યક્તિ દુઃખી છે, વિષાદમાં છે, તો એના ઉપર તામસતા હાવી થઈ જશે. કોઈ ઈર્ષ્યા, પ્રતિસ્પર્ધા, ક્રોધ અવસ્થામાં છે તો રાજસતા એના ઉપર હાવી થઈ જશે. તો એનું મન પણ તે વખતે રાજસ અવસ્થામાં હશે. કોઈ વખતે એ જ વ્યક્તિ શાંત, પ્રસન્ન, પવિત્ર, ભક્તિભાવપૂર્ણ મૂડમાં હોય તો તે વખતે એનું મન પણ સાત્વિક અવસ્થામાં હોય. તો જે પ્રકારના અવસ્થામાં હશે સાત્વિક, રાજસ કે તામસ, તે એની અવસ્થા પણ હોઈ શકે. એટલે સ્વભાવથી કોઈ તામસ હોય પરંતુ એની અવસ્થા રાજસ કે સાત્વિક કોઈક વખતે કોઈક પ્રસંગ પર હોઈ શકે. તો એનો પ્રભાવ પણ એના સ્વભાવ ઉપર પડી શકે છે. તો ભગવત નામોચ્ચારણમાં કે ભગવત લીલા ગાનમાં, વર્ણનમાં પણ મનની જે અવસ્થા છે સાત્વિક વગેરે, એનો પ્રભાવ પડે છે. બીજું, ઇન્દ્રિયોનો. નોર્મલી ઇન્દ્રિયને આપણે જડ કહીએ છીએ, અચેતન. માનો કે કોઈ મશીન છે, મશીન આખે આખું મટીરિયલ વસ્તુથી બનેલું છે, એટલે લાકડું, પ્લાસ્ટિક, લોખંડ વગેરે ધાતુ. ઇલેક્ટ્રિક સપ્લાય એમાં થાય તો પછી એ પોતપોતાના કામ કરે, એના કલ્પુર્જા. પણ મશીનના માનો કે બધા પાર્ટ્સમાંથી મોટા ભાગના પાર્ટ્સ બરોબર છે, પરંતુ એકાદ પાર્ટ્સમાં કોઈ કાટ લાગી ગયો છે કે તૂટી ગયું છે કે કોઈ ખેંચાઈ ગયું છે, એવું કંઈક પણ થયું તો મશીનના સંચાલનમાં કોઈ તકલીફ થઈ શકે છે. એવી રીતે એ મશીનના પાર્ટ્સના જગ્યાએ આપણે આપણી ઇન્દ્રિયોને સમજી લો. ઇન્દ્રિયો પોતે ભલે જડ છે, પરંતુ એના સાથે આત્મા જોડાયેલી છે, એનું ચૈતન્ય એમાં છે. તે જ રીતે આપણું મન એની સાથે જોડાયેલું છે. એ કારણે જડ હોવા છતાં પણ ચેતનની જેમ ઇન્દ્રિયો વ્યવહાર કરે છે. તો ભગવદ ગુણ વર્ણન છે. જેમ ઘણા લોકોને આપણે એમ કહીએ કે આની જીભડી છે એ બહુ કડવી છે. એનું ઉદાહરણ જેમ આપણે કઈ દશરથના રાણી છે એમના માટે આપતા હોય છે લોકો, કે મંથરા જે એમની દાસી હતી, તે જ રીતે શિશુપાલ વગેરે. કોઈને આપણે કહીએ બહુ આખા બોલો છે, કોઈ એમ કહે છે કે આ બહુ મીઠું બોલનારો છે, એની જીભ બહુ મીઠી છે. તો આનો મતલબ શું છે? વાત કડવી હોય પણ બહુ મીઠાશથી પણ કહી શકે. તે જ રીતે મીઠી વાતને પણ કોઈ કડવા શબ્દમાં પણ કહી શકે. તો કોઈક જાતનો ઇન્દ્રિય દોષ પણ છે. અને એને કારણે ઉદાહરણ આપણે એમ આપીએ કે કોઈ વ્યક્તિ બહુ થાકેલું છે અને આવીને એ પોતાના ઘરે પહોંચ્યા, થાકેલા પાકેલા, સામાન બિસ્તરા પોટલા લઈને, લાઈટ ખોલી, પંખો ચલાવ્યો, હે ભગવાન એમ કરીને દમ દઈને ને બેસી જાય. તો આજે હે ભગવાન શબ્દ મોઢામાંથી નીકળ્યો છે, એક જાતનો નિસાસો જેવો છે. એને ભગવાન સાથને યાદ કરવાથી કે એવાથી કોઈ મતલબ નથી. એક અભ્યાસ થઈ ગયો છે ભગવાન બોલવાનો શબ્દ જીભને. એ થાકની અવસ્થામાં
આવા ટોનમાં એ શબ્દ નીકળ્યો છે. એટલે એ ખાલી સાઉન્ડ છે જે તમારા શરીરના થાકને કે કંટાળાને વ્યક્ત કરી રહ્યું છે. તો આપણી જે ઇન્દ્રિયોની શિથિલતા છે કે થાક છે એ આ શબ્દમાં નીકળે છે. સ્કૂલમાં જતા હોય બચ્ચાઓને, માનો એમનો પાઠ કે જપનો નિયમ હોય અને મોડું થઈ ગયું હોય અને ક્રમ ન પહોંચાયો હોય, તે વખતે જપ અને પાઠ જે કરતા હોય જેટલી ગતિથી એકદમ જાણે પાડા બોલતા હોય કે એબીસીડી બોલતા હોય એવી રીતે ફાસ્ટ ફોરવર્ડમાં, એટલે એમાં ન તો શબ્દ શુદ્ધિ ઉચ્ચાર શુદ્ધિ ઉપર લક્ષ્ય હોય, ન એના અર્થના કે ચિંતન હોય, ન કોઈ પ્રકારનો એમાં સન્માન કે પ્રેમનો ભાવ હોય. એક નિયમ કેવલ પૂરો કરવો છે. તો આ આપણી જે રાજસ અવસ્થા છે ઇન્દ્રિયોની, એનાથી પ્રેરિત થયેલું આ ભગવદ ગુણ વર્ણન કે ઉચ્ચારણ છે. આ બધા એના ઉદાહરણ છે. નાના ભાવમ, જુદા જુદા પ્રકારના ભાવોને કે અવસ્થાઓને કે પ્રકારને જે ભગવદ ગુણો પ્રાપ્ત કરે છે એ કેવા કેવા નિમિત્તોથી કરે છે અને કયા કયા ગેટવે થ્રુ એ બહાર આવે છે, એને કારણે આ ભાવ ભેદ થઈ જાય છે. એને શ્રી મહાપ્રભુજી જલભેદમાં વર્ણવ્યા છે. તો છેલ્લે જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઇતિ જીવ ઇન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ રૂપતઃ ફલતશ્ચૈવ. તો એનું જેવું સ્વરૂપ હશે, જે પ્રકારનો ભાવ હશે, તેના અનુસાર જ એનું ફલ પણ થશે. તો આ ભાવના ભેદથી કે સ્વરૂપના ભેદથી ભગવત નામના ઉચ્ચારણનો અને એના શ્રવણનો ફલનો ભેદ શ્રી મહાપ્રભુજીએ જલભેદમાં વર્ણિત કર્યો. મને એમ છે કે તમને આ વિષય સમજમાં આવ્યો હશે. આનું આવર્તન આપણે કાલે કરીશું ફરી સારી રીતે, તો વધારે સ્પષ્ટ થઈ જશે. આજે સમય થયો છે તો અહીંયા વિરામ રાખીએ.